હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। હું અત્યારે બનાવી રહી છું હેર ગ્રોથ ઓઇલ, જે પ્યોર કોકોનટ વર્જિન ઓઇલમાંથી બનાવું છું અને એમાં ઘણા બધા ઓસડિયા નાખું છું। તમે જોઈ શકો છો, આમાં મીઠો લીમડો, કડવો લીમડો, રોઝમેરી, ગુલાબ, હિબિસ્કસ, આમળા, અરીઠા, ફ્લેક્સીડ, મેથી, કલોંજી અને હજુ ઘણા બધા ઓસડિયા પણ અંદર એડ કરેલા છે। તમે જોઈ શકો છો, ઘણા બધા ઓસડિયા એડ કરીને આપણે હેર ગ્રોથ ઓઇલ બનાવીએ છીએ, જેના બહુ જ બધા ફાયદા છે। અને આમળા, અરીઠા, શિકાકાઈ છે, એ વાળના ફાયદા તો ઘણા છે, પણ વાળને ડ્રાય પણ કરે છે। તો એની સામે બેલેન્સ કરવા માટે આપણે મેથી, કલોંજી, ફ્લેક્સીડ એ બધું પણ એડ કરીએ છીએ, જેથી તમારા વાળને સિલ્ક એન્ડ શાઇની રાખે, હેર ગ્રોથ વધારે, બ્લડ સર્ક્યુલેશન વધારે, જેથી તમારા હેર ગ્રોથમાં પણ વધારો કરે છે, વાળને ખરતા અટકાવે છે, વાળને સફેદ થતાં અટકાવે છે અને વાળને ખૂબ જ મજબૂત બનાવે છે। મેથીમાં આયરન, પ્રોટીન અને વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। તે વાળને ખરતા અટકાવે છે, વાળને વધારે છે, કન્ડિશનરનું પણ કામ કરે છે। રોઝમેરી છે, તે બ્લડ સર્ક્યુલેશન કરે છે અને ડેન્ડ્રફને પણ દૂર કરે છે અને વાળને પણ મજબૂત બનાવે છે। અને કલોંજી પણ હેર ગ્રોથ કરવામાં મદદ કરે છે। બધા જ ઓસડિયાના બહુ બધા ફાયદા છે અને આપણે આ નેચરલી બનાવીએ છીએ। અને હજુ આની સિવાય આપણે ઘણા બધા પાવડરો પણ એડ કરવાના છે। અને ઓઇલ બન્યા પછી ઓઇલને આપણે 1 કલાક સુધી ધીમા તાપે ઉકાળવાનું છે અને ઓઇલ થોડું ઠંડુ થઈ જાય એના પછી આપણે હજુ આમાં ઘણા બધા પણ એવા ઓઇલ એડ કરવાના છે, જેમ કે તલનું તેલ છે। એવા ઘણા બધા જે હેર ગ્રોથમાં મદદ કરે છે, ડેન્ડ્રફને પણ દૂર કરે છે અને તમારા વાળને સિલ્ક એન્ડ શાઇની પણ રાખે છે, હેર ગ્રોથ પણ વધારે છે। એવા ઘણા બધા ઓઇલ પણ આમાં હજુ આપણે એડ કરવાના છે। તો તમારે પણ જો અમારું હેર ઓઇલ લેવું હોય તો વોટ્સઅપ પર મેસેજ અથવા તો કોલ પણ કરી શકો છો અને હોલસેલ અને રિટેલ બંનેમાં તમને મળી જશે। થેન્ક યુ।